નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો એસબીઆઈ આપણા દેશની ખૂબ મોટી અને વિશ્વસનીય બેંક છે। આ સરકારી બેંક દ્વારા સામાન્ય નાગરિકોને અનેક પ્રકારની લોન આપવામાં આવે છે। આ રીતે લોન લઈને નાગરિકો તેમના ઘણા મહત્વપૂર્ણ કાર્યો કોઈ પણ મુશ્કેલી વિના પૂર્ણ કરી શકે છે। તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન કેવી રીતે લઈ શકો। મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર દેશના બેરોજગારોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન આપી રહી છે। તો આવી સ્થિતિમાં જો તમે બેરોજગાર વ્યક્તિ છો અને તમારો પોતાનો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે એસબીઆઈ પાસેથી લોન લઈ શકો છો અને તમે તમારું કામ શરૂ કરવા માટે સરળતાથી 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો। મિત્રો દેશના જે નાગરિકો પાસે વ્યવસાય શરૂ કરવાની કુશળતા છે પણ પૈસા નથી તેઓ એસબીઆઈમાંથી શિશુ મુદ્રા લોન લઈ શકે છે। આ રીતે આ લોન લઈને તમે કોઈ પણ સમસ્યા વિના તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ પાત્રતાની વાત કરીએ તો જો તમે આ પ્રમાણે પાત્રતા માપદંડોને પૂર્ણ કરો છો તો જ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી શિશુ મુદ્રા લોન મેળવી શકો છો। 1. એસબીઆઈ તરફથી શિશુ મુદ્રા લોન ફક્ત તે જ લોકો મેળવી શકે છે જે ભારતીય નાગરિક છે। 2. અરજદારનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 3 વર્ષ જૂનું ખાતું હોવું આવશ્યક છે। 3. શિશુ લોન યોજના હેઠળ અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ હોવી ફરજિયાત છે। 4. અરજદાર પાસે પોતાના નામે વ્યવસાય કરવા માટે જમીન હોવી આવશ્યક છે। 5. અરજદાર પાસે નવા વ્યવસાયનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ હોવો આવશ્યક છે। 6. શિશુ લોન મેળવવા માટે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 750થી વધુ હોવો જરૂરી છે। 7. કોઈ વ્યક્તિને શિશુ લોન ફક્ત ત્યારે જ મળશે જો તમે તેને અન્ય કોઈ બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં ન આવ્યા હોય। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉદ્યોગ નોંધણી, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ, સિબિલ સ્કોર રિપોર્ટ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને મોબાઈલ નંબરની જરૂર પડશે। તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।